બાપથી આપણા બધાના દીકરા દીકરીઓ માટે, દીકરાઓ માટેની સંસ્થા બનાવી. આ બધું મિત્રો નર્મદા પહેલા શું હતું? નર્મદા આયા પછી ડેવલપમેન્ટ થયું તો બધા ભૂલી ગયા. નર્મદામાં પાણી બંધ થાય એટલે રાણ થતું ત્યારે ટેન્કરનું પાણી પીતા હતા. તમારે થતા હતા 800-900 ફૂટે તમારે ટ્રીટમેન્ટ થતા હતા. અમે તો નપાળિયા હતા. અમારે પાણી એટલું જ ટેન્કરથી પાણી ના આવે તો પાણી બીજાનું પાણી ના આવે તો પૂરા પડતું નહીં. રામજીની દાન તમે આપો છો ને જેટલું પુણ્ય મળે ને એનાથી વધારે જો આ કહો બંધ કરવાનું કામ જો તમે કરો ને માસ્તર, બધા ભેગા જો આટલું કામ કરો ને તો આનાથી વધારે પુણ્ય તમને મળે. અને આગેવાની તમે જો તમે કરી શકો. મને તમને બુદ્ધિ શક્તિ આપી છે, આપણા પૂર્વજોનું પુણ્ય છે. અને તમે ભેગા થઈને જો કહેશો કે આજથી આપણે બંધ કરીએ છીએ, જાહેરમાં કોઈ પણ જગ્યાએ કહો નહીં થાય, તો જેટલું મહત્વ શૈક્ષણિક સંસ્થા બાંધવાનું છે એટલું જ મહત્વ, હું સમજણપૂર્વક શબ્દ વાપરું છું, જેટલું શૈક્ષણિક સંસ્થા બાંધીને દાન આપવાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આ સમાજને વ્યસનોમાંથી મુક્ત કરવાનું કામ એટલું જ પુણ્યવાળું કામ છે. એટલું જ પુણ્યનું કામ છે. તમે બધા આ કામમાં પણ બધા લાગો. એટલે હું તો ખખડી તમને બધા કહું છું, આ અગત્યનું કામ છે.